વિષ્ણુ સહસ્રનામના પાઠ અંતવિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કંઠ છે. અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો, બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વતીર્થ યાત્રાથી જે ફળ મળે છે, તે સમસ્ત ફળ હરિસ્તોત્ર દ્વારા કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય એકવાર પ્રભાત, મધ્યાહ્ન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે, તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રોનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રોનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા, તેણે સર્વદાન આપ્યાને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ર નામનો પાઠ કરે છે, તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કર્મના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે, તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ મળે છે. જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને આ વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે, તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત. ભીષ્મ યુધિષ્ઠિર સંવાદો. શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્રનામ સંપૂર્ણમ. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ. મારી વહાલી બહેનો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયાને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ શેર કરજો.